નમસ્કાર, બુલેટ બ્રેકિંગ સાથે હું છું હેતવે. વાત કરીશું વિગતવાર સમાચારો પર. તો આગામી 48 કલાકમાં ચોમાસું મહારાષ્ટ્રમાં આગળ વધશે. ગુજરાતમાં વિધિવત ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે. દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અપાઈ છે. રાજ્યમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ રહેશે. આપણે જણાવી દઈએ, અમદાવાદ, આણંદ, ખેડા, દાહોદમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે જ મહીસાગર, વડોદરા, છોટાઉદેપુરમાં પણ મેઘરાજા ધમધમશે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગની અંદર ધોધમાર વરસાદ આવી શકે છે. તાપી, નવસારી, રાજકોટ, જામનગરમાં વરસાદની સંભાવના છે. પોરબંદર, દ્વારકા, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી અપાઈ છે. રાજ્યમાં કુલ ટ્રફ પસાર થતો હોવાથી વરસાદી સિસ્ટમ હાલ સક્રિય થઈ છે. महाराष्ट्र कच्छ में कल कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है, लेकिन आज दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म वार्निंग, विंड स्पीड 40 से 50 किलोमीटर और बिजली प्रति घंटा और बिजली गिरने का संभावना के साथ वार्निंग दिया गया है। और बाकी क्षेत्रों में जो है हल्का से मध्यम बरसात का संभावना रहेगा। अगले 7 दिन दोनों क्षेत्रों में ही गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो जिले है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन तक। अभी जो अधिकतम तापमान है इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा। कोस्टल क्षेत्र में अभी जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है। स्टीप प्रेशर ग्रेडियंट के कारण अभी जो विंड स्पीड है, पवन का जो गति है 15 से 20 नॉट, गस्टिंग 25 नॉट होने का संभावना भी है। आइसोलेटेड एक का दुक्का स्थानों में रेन, थंडर स्टॉर्म का भी पॉसिबिलिटी रहेगा। अहमदाबाद के लिए आज जनरली क्लाउडी स्काई का पूर्वानुमान दिया गया है। દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શાનદાર એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યના છેવાડાના પહાડી જિલ્લા એવા ડાંગની અંદર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ડાંગના વડુમથક આહવા તેમજ વઘઈ પંથકની અંદર સવારથી જ વાદળછાયા વાતાવરણની વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. આ પ્રથમ વરસાદના પગલે સ્થાનિક લોકોને અસહ્ય ઉકળાટ અને ગરમીથી મોટી રાહત મળી છે. તો બીજી તરફ લાંબા સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોતા ધરતીપુત્રોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગ ઉપરાંત સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડતા જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા છે. સુરત શહેર અને બારડોલી પંથકની અંદર માત્ર થોડા જ વરસાદની અંદર રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા છે. બારડોલીના શામળિયા મુરા વિસ્તારની અંદર ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોએ પાલિકાના પદાધિકારીઓનો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો, જેથી અંતે જેસીબી વડે ખાડીના પાળા તોડીને પાણીનો નિકાલ કરવો પડ્યો હતો. તો બીજી તરફ સુરત શહેરમાં પાલિકાની બેદરકારીના કારણે રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી છે. પાંડેસરામાં ચાલુ વરસાદે રોડ બેસી જતા સિટી બસ અકસ્માતનો ભોગ બની, જેમાં 9 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઉપરાંત પાલ વિસ્તારની અંદર બીઆરટીએસ બસ આખી રોડમાં ગરકાવ થઈ ગઈ. ઉધનાથી સચિન ઉપરાંત મહત્વની વાત છે, સચિન હાઈવે પરથી જે પાણી ભરાયા છે જેના કારણે વાહનોની લાંબી લાઈનો લાગી, ટ્રાફિક જામ થયો. વલસાડની અંદર 1 ઇંચ વરસાદ થયો અને લોકોને હાલાકી ભોગવવી પડી. મોગરાવાડી ગરનાળું ભરાઈ જતા શાળાએ જતા નિર્દોષ બાળકો અને વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડ્યું. ડાયમંડ સિટી સુરતની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ઉધના અને પાંડેસરા સહિતના વિસ્તારોની અંદર વરસાદ થયો છે અને બાદ સહિત આસપાસના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘાની એન્ટ્રી થઈ છે. સુરતના વિવિધ વિસ્તારોની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ છે. પલસાણા તાલુકાની અંદર ભારે પવન સાથે વરસાદ વરસ્યો. પલસાણાના જોડવા અને કડોદરા ગામમાં ધોધમાર વરસાદ થયો છે. બગુમરા તેમજ હળધરુ ગામની અંદર પણ વરસાદી માહોલ જામ્યો. પલસાણામાં ધોધમાર વરસાદ વરસતા પાણી જેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડામાં ધોધમાર વરસાદ થયો. જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા પંથકની અંદર મેઘરાજાની એન્ટ્રી થઈ. ઉમરપાડાના કેવડી અને શારદા ગામની અંદર ભારે વરસાદ થયો. વેલાવી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો. મિની ચેરાપુંજી ગણાતા ઉમરપાડા તાલુકાની અંદર સૌથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપાડા તાલુકાની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ. વરસાદથી સ્થાનિક નદી નાળાઓની અંદર નવા નીર આવ્યા. જળસ્ત્રોતોની અંદર પાણીની આવક વધતા
ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ખેતીલાયક વરસાદ વરસતા સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. વરસાદથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ સર્જાયો છે. ડાયમંડ સિટી સુરતની અંદર મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાયા છે. ખડોદરા જળમથક નજીકના વિસ્તારોની અંદર પાણી ભરાયા છે. પ્રથમ વરસાદે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. સુરતમાં માત્ર 15 જ મિનિટના વરસાદની અંદર જે આ પરિસ્થિતિ સામે આવી છે, રસ્તાઓ પાણીની અંદર ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા. અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા. ઉધના ડેપોથી લઈને સચિન હાઈવે રોડ પાણીમાં આખો ગરકાવ જોવા મળ્યો. પાણી ભરાતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી. પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. સુરતમાં પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે. તસવીરો અલગ અલગ સામે આવી રહી છે. ચાલુ વરસાદમાં રોડ બેસી જતા અકસ્માત થયો. 9 જેટલા લોકોને સામાન્ય નાની મોટી ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. પાંડેસરાના વડોદા ગામ નજીક આ ઘટના બની છે. પાલિકા સંચાલિત બ્લુ સિટી બસને અકસ્માત નડ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે. ये 9:45 बजे साइमोन से मैं बैठ रहा था. 9:45 बजे गाड़ी में आया था, इधर खड्डा था तो ड्राइवर को कुछ खबर नहीं पड़ा. इसके वजह डायरेक्ट गाड़ी गड्ढे में उतार दिया. तो 10-15 आदमी को एकदम ईजा पहुंची है. मेरे को फ्रैक्चर हो गया, शरीर में फ्रैक्चर है, पासू टूटे और हाथ में थोड़ा फ्रैक्चर है. અહીંયા 3-4 દિવસ પહેલાં ખાડા પડેલું હતું. પછી એમાં થોડુંક રસ્તાનું રોડ જોઈને લોકો આ બાજુથી નીકળીને પસાર કરતા હતા ને હવે એ બસવાળાએ શું ખબર નથી કેટલી સ્પીડમાં હતા, 40-45ની સ્પીડમાં હતા ને 35-40 લોકો પેસેન્જર પણ હતા ને એ સ્પીડમાં લાવીને આ ખાડામાં પુરાઈ દીધા ને પછી 15-20 લોકોને ઘાયલ પણ કરી દીધા. સુરતમાં ગણેશનગર બસ અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. સુરત મનપાની સૌથી મોટી બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા બનાવેલો રોડ પર ભૂવો પડી ગયો. અગાઉ ભૂવામાં એક નેનો ટેમ્પો પણ ગરકાવ થયું હતું, જેના સીસીટીવી સામે આવ્યા. તે બાદ મુસાફરોથી ભરેલી બસ આ ભૂવાની અંદર ગરકાવ થઈ, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નવસારી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધાનેરા પોઈન્ટ વિસ્તારની અંદર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેશન રોડ પર ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ. સીધરા જકાતનાકા વિસ્તારની અંદર વરસાદી માહોલ જામ્યો હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારથી જ વલસાડ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોની અંદર વરસાદ થયો છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે. ધોધમાર વરસાદ પડવાથી રસ્તાઓ પાણી થયા હોવાનું સામે આવ્યું છે. વલસાડમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. શહેરમાં પ્રથમ વરસાદમાં જ પાણી ભરાયા છે. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી. વલસાડ શહેરની અંદર 1 ઇંચ વરસાદમાં પાણી ભરાઈ ગયું. સવારે શાળાએ જતા બાળકો હેરાન પરેશાન થયા અને જેના આ દ્રશ્યો સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાની શાનદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગુજરાતના છેવાડાના ડાંગ જિલ્લાની અંદર ધોધમાર વરસાદ થયો છે. આહવા અને વઘઈ પંથકની અંદર વાદળછાયા વાતાવરણ બાદ વરસાદનું આગમન થયું. વરસાદ વરસતા લોકોને અસહ્ય ગરમીથી આંશિક રાહત મળી છે. ડાંગમાં મેઘમહેર થતા જ ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છોટાઉદેપુરથી તસવીરો સામે આવી છે. વાતાવરણમાં પલટો આવ્યો છે. કરાલી, ચલામલી અને રંગલી ચોકડીમાં વરસાદ વરસ્યો છે. પંથકમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે, તો ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તસવીરો આવી રહી છે અમરેલીથી સામે. જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદનું આગમન થયેલું જોવા મળ્યું છે. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોની અંદર
ધીમી ધારે વરસાદ વરસ્યો. બાઢડા અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. વરસાદી માહોલ જામતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અમરેલી જિલ્લાના સાવરકુંડલાની અંદર વરસાદ વરસ્યો છે. વીજપડી, મોદા, બાઢડા સહિતના ગામોની અંદર વરસાદ વરસ્યો છે. ખાંભા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાવણી લાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અન્ય તસવીરો પણ અમરેલીના સાવરકુંડલાથી જ સામે આવી રહી છે કે જ્યાં વીજપડીમાં વરસાદ વરસ્યો છે. દાધિયા ચીખલી ગામમાં વરસાદથી પૂર આવ્યું છે. દાધિયા ગામની ધનો નદીમાં પૂર આવ્યું છે. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ તસવીરો આવી રહી છે જેસરથી. જેસરના ઉગલવણ ગામે ભારે વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણી વધતા ઉગલવાણથી મોટા અસરાણાનો જે માર્ગ છે તે સંપૂર્ણ બંધ થઈ ગયું છે. મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તો બંધ થતા સ્થાનિક ગ્રામજનોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ભાવનગર શહેરમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. વાઘાવાડી રોડ, ક્રેસન્ટ સર્કલ, કાળાનાળા ચોક ઉપર વરસાદ વરસ્યો છે. આ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભાવનગરના મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. સેદરડા, ખારી, ગળથર, વાઘવદરડામાં વરસાદ વરસ્યો છે. મોણપર, બગદાણા સહિતના ગામડાઓની અંદર વરસાદ આવ્યો છે. વાવણી માટે રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થઈ રહ્યું છે. વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ભાવનગર મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. વરસાદ બંધ થતા છતાં પણ શહેરના અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે. વિરાણી સર્કલ વિસ્તારના સોસાયટીમાં વિદ્યાર્થીઓ પરેશાન થયા. વિદ્યાર્થીઓ, વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. નડિયાદ આણંદ વચ્ચે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. રસ્તામાં પાણી ભરાતા વાહનોની ગતિ પણ ઓછી પડી હતી. ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી વધી છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક વધી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ઇન્દિરા સાગર ડેમ પાવન હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 16,755 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ નર્મદા ડેમની જે સપાટી છે તે 126.79 મીટરની છે. નર્મદા ડેમના CHPH પાવર હાઉસના 3 યુનિટને ચાલુ કરવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આગોતરું મગફળીનું વાવેતર કરનાર ખેડૂતો માટે અહીંયા ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. દર વર્ષે 25 થી 30 હજાર હેક્ટર વિસ્તારમાં આગોતરું મગફળીનું વાવેતર થતું. આ વખતે વરસાદના અભાવે મુશ્કેલીમાં જગતનો તાત મુકાયો છે. જૂન મહિનાનો અંત આવી રહ્યો હોવા છતાં પણ સારો વરસાદ ન વરસતા મગફળીના પાકમાં સુકારો, પીડાશ, કાળી સફેદ ફૂગ અને જીવાતના ઉપદ્રવ જોવા મળી રહ્યા છે. કૃષિ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે આગામી 4 થી 5 દિવસમાં વરસાદ જો નહીં પડ્યો તો પાકને ભારે નુકસાન થઈ શકે છે. તો બીજી તરફ બિયારણ, દવા અને મજૂરીના વધતા ખર્ચ વચ્ચે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને હવે તેમની નજર માત્ર વરસાદ ઉપર ટકેલી છે. ખાસ કરીને આમ તો જોઈએ તો રેગ્યુલર ચોમાસાની અંદર ખેડૂત મિત્રો વાવણી કરતા હોય અને 15 જૂન પછીનું વરસાદનું વાતાવરણ બંધાતું હોય અને વરસાદ થતો હોય છે. પરંતુ આ વર્ષે હવામાન વિભાગ દ્વારા અને આગાહીકારો દ્વારા પણ આગાહી થઈ રહી છે મુજબ હજી આજે 22 તારીખ થવા છતાં પણ કોઈ વરસાદના એંધાણ દેખાતા નથી. અલ નીનોની ભયંકર અસરો પડી રહી છે. દર 7-8 વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ પેદા થતી હોય છે. ગીર સોમનાથ જિલ્લામાં જ્યાં પાણીની સગવડતા છે એવા મિત્રોએ અથવા એકાદ પાણી હોય અને કોરડાનું વાવેતર કરી દેતા હોય એમાં લગભગ 25,000-30,000 હેક્ટરની વિસ્તારમાં વાવેતર થતું હોય છે.
એને પણ આજે 20, 25, 31 દિવસ વીતવા પછી જ્યારે વરસાદ નથી તો એમને પણ જીવ અદ્ધર થઈ ગયા છે. એટલે અત્યારે કૂવામાં પાણી ખાલી થઈ જાય એટલે અત્યારે મુશ્કેલી એ જ છે કે જો આ હવે 5-15 દિવસમાં ન વરસાદ થાય તો આ બધું નિષ્ફળ જાય એમ છે. મૂંગા પાવડોને 1 મણ બિયા લેવા જાય તો 1 મણના 3000 રૂપિયા બીનો ભાવ છે અને 1 વીઘે 2 મણ બિયારણ જોઈએ તો 100,000 રૂપિયા તો બિયારણ ના થાય. પછી એમાં દવા નાખવી પડે, પછી ખાતર નાખવું પડે, તો એના ખર્ચા બહુ મોટા થઈ જાય. અત્યારથી જ ખર્ચા મોટા થાય ને અત્યારે આ વરસાદ ન થાય તો બહુ પરિસ્થિતિ ખરાબ થાય અને આ માલઢોરની પણ બસાવો એ બહુ અઘરો થઈ જાય. છેલ્લા 15 દિવસથી વરસાદ લંબાયો છે. એના કારણે મગફળીમાં, સોયાબીનમાં, વાવેતરમાં અમુક ખેડૂતોને વાવેતર થઈ ગયું છે. જેને પાણી હતું એને નથી, વરસાદની રાહે છે. અત્યારે વરસાદ નથી એના કારણે અમે ફરીથી પાણી ચાલુ કરેલું છે. જ્યાં સુધી પાણી હશે ત્યાં સુધી અમે પાણી વાળશું, નકર આ પાક સુકાઈ જશે. વરસાદના કારણે અત્યારે સમગ્ર ગુજરાતના ખેડૂતો તકલીફમાં જ છે. મહેસાણાના રાજપુરમાં બોરવેલમાંથી લાલ પાણી નીકળતા પરેશાની સામે આવી છે. કંપનીઓએ ભૂગર્ભમાં કેમિકલ છોડતા ગામનું પાણી દૂષિત થયું છે. ગામના 28 જેટલા બોરમાં લાલ પાણી આવતા ખેતી સ્વાસ્થ્ય પર ખતરો ઊભો થઈ રહ્યો છે. દૂષિત કેમિકલયુક્ત પાણીથી લોકોમાં ચામડીના રોગ અને કેન્સરની ભીતિ છે. પીવાલાયક શુદ્ધ પાણી ન મળતા લોકો ટેન્કર મંગાવવા મજબૂર થયા છે. સરકારી તંત્રએ સેમ્પલ લીધા હોવા છતાં પણ કોઈ જ નક્કર કાર્યવાહી હજી સુધી કરવામાં આવી નથી. જવાબદાર કંપનીઓ સામે કડક પગલાં લેવા ગામ લોકોની ઉગ્ર માંગ છે. ગામની સમસ્યા કે ખેડૂતોના બોરોમાં લાલ પાણી આવે છે, બધા જ ખેતરોમાં 99% તો, અને લાલ પાણી આવવાથી રોગો, જ્યાં અમારા સરકારી દવાખાના છે ત્યાં કણે રોગો ડૉક્ટરને ખબર જ છે, ડૉક્ટરે કીધેલું છે કે ભાઈ આ પાણીના હિસાબે જ આ ચામડીના રોગો થાય છે અને કેન્સરની સમસ્યા છે. પણ સરકારને તો અવારનવાર સેમ્પલ તો લઈ ગયેલા જ છે. રાજકોટ નહીં લઈ ગયા એવી વાત નથી, પણ કોઈ એનો નિકાલ આવ્યો નથી કે કંઈક કેમિકલ પાણી કંપની ઉતારે છે. આપણે એવું દોષ નથી કહેતા કે બધી કંપનીઓ અલગ અલગ છે, પણ કેમિકલ કંપનીઓ તો તપાસ કરે. સરકાર જે જીપીસીપી હોય, જીપીસીપી સરકાર નક્કી કરી અને એનું પાણી જે ઉતારતું હોય એનું સેમ્પલ મળતું હોય કંપનીને અપડેટ આપવા જરૂરી છે. એ ખેતરની અંદર બોરનું પાણી લાલ કલરનું આવે છે, એ આજુબાજુ જે કંપનીઓ છે એ કંપનીઓ કેમિકલ કંપનીઓ અંદર ભૂગર્ભમાં પાણી ઉતારી છે. એ પાણી બધા બોરોમાં ચાલુ થઈ ગયું. બધા બોરોમાં લગભગ 28 બોરોમાં તો 6 સુધી પાણી ચાલુ થઈ ગયું છે લાલ કલર કેમિકલ વાળું. જેના કારણે છે ને તે જે રહે છે એ બધા માણસોને ખંજવાળ છે, ચામડીના રોગો છે, પછી આ કેન્સરના છે, આ બધા રોગો થાય છે જે રાજપુર ગામની અંદર સારવાર કરી છે. બરોબર. અને પાણી પીવાનું પાણી ક્યાંથી લાવવું? એ પાણી તો પીવા લાયક જ નથી. મોરબીના જેતપરમાં ખેડૂતોના આંદોલનને સમર્થન મળ્યું છે. માળિયાના વેજલપરના સરપંચે સમર્થન જાહેર કર્યું છે. યોગ્ય નિર્ણય નહીં લેવાય તો રાજીનામું આપવાની જાહેરાત કરી છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં સરપંચ હરેશભાઈ કૈલા સરપંચ લેટર પેડ ઉપર રાજીનામું સોશિયલ મીડિયા પર વાયરલ કર્યું છે. સુરતના સરથાણાની અંદર દંપતીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. ખાનગી હોટલની અંદર દંપતી આપઘાત કર્યો હોવાનો સામે આવ્યું છે. સિલ્વર બિઝનેસ હબમાં આવેલી લામરીના હોટલની આ ઘટના છે. પતિ પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો છે. પત્નીનું મોત થયું છે, જ્યારે પતિને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. પાર્કિંગ મામલે અમદાવાદ મનપાની લાલાંખ સામે આવી છે. શહેર વિસ્તારની શૈક્ષણિક સંસ્થાઓ, મોલ, હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. નિરમા યુનિવર્સિટી, ઇસ્કોન મોલ સહિત 250 એકમોને નોટિસ ફટકારાઈ છે. એકમોની બહાર રોડ પર આડેધડ વાહનો પાર્ક થતા કાર્યવાહી કરાઈ છે. તમામ સંસ્થાઓને પોતાના પાર્કિંગ સ્પેસનો ઉપયોગ કરવાનું સૂચન અપાયું છે. ટ્રાફિક સમસ્યા દૂર કરવા કોર્પોરેશન નવી પાર્કિંગ પોલિસી લાવી. પશ્ચિમ સહિત વિવિધ ઝોનના 11 રોડ પર તપાસ કરાઈ છે. બહાર વાહનો પાર્ક થશે તો તંત્ર દ્વારા કડક કાર્યવાહી થશે. પાર્કિંગ સ્પેસ પબ્લિકને ફ્રી આપનારને પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળશે. જે ઝીરો ટોલરન્સ રોડ છે, આ ઝીરો ટોલરન્સ રોડ પર આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ, મોલ, થિયેટર, બધી ઇન્સ્ટિટ્યુશન્સ જો એમના પ્રિમાઇસીસની બહાર અને રોડ ઉપર જો કોઈ વાહનો પાર્ક થયેલા હોય અને તેને કારણે જો ટ્રાફિકની સમસ્યા ઊભી થાય
તો નામદાર હાઈકોર્ટે આ પ્રકારના પ્રિમાઇસીસ ઉપર પગલાં લેવાની સ્પષ્ટ સૂચના આપેલી હતી. આ અભિયાનના અનુસંધાને ટોટલ 11 રોડ ઉપર 225 જેટલી નોટિસો આપવામાં આવેલી. આ નોટિસ આપવા પાછળના મુખ્ય 2 પ્રયોજન હતું. એક તો અમે આ જે પ્રિમાઇસીસ છે એમને અમે એવું સ્પષ્ટ કરવામાં માગતા હતા કે જો તમારા પ્રિમાઇસીસની બહાર જો વાહન ઊભા રહેશે તો આના માટે તમારી જ અંગત જવાબદારી ગણવામાં આવશે. સાસણ ગીર અભયારણ્યની અંદર આવતીકાલથી પ્રવાસીઓ માટે સિંહોનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે 16 જૂનથી 4 મહિના માટે બંધ થતું હોય છે આ અભયારણ્ય. ચાલુ વર્ષે વરસાદની અનિયમિતતાના કારણે એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી સત્તાવાર રીતે બંધ કરવામાં આવી રહ્યું છે. વન્યજીવોના સંવર્ધનકાળ અને ચોમાસામાં જંગલના રસ્તાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયના આગલા દિવસે જંગલ સફારીના આનંદ માણવા ગુજરાત અને દેશભરમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે, જેમાં જંગલ સફારીની અંદર 2.87 લાખ અને 12 માસ ખુલ્લા રહેતા દેવળિયા સફારી પાર્કમાં 9.25 લાખ મળીને કુલ 11 લાખથી વધુ પ્રવાસીઓએ સિંહ દર્શનનો અદ્ભુત લાભ લીધો હતો. ત્યારે હવે આગામી 4 મહિના બાદ જ જંગલના દરવાજા પ્રવાસીઓ માટે ફરી ખુલશે. અમે લોકો આજે ફોરેસ્ટ ટૂર માટે આવ્યા હતા. બહુ જ ફાઇન એટમોસ્ફિયર છે, નેચરલ બ્યુટી બહુ જ ફાઇન છે અને લાઈવ જોવાથી બહુ જ વધુ મજા આવે છે. ઘણા બધા અમને લાયન્સ દેખાણા, ડિયર દેખાણા, બહુ ફાઇન છે. તમને મસ્ટ વિઝિટ કરવું જોઈએ. આજે लास्ट डे હતું बट બહુ फाइन हमारी ट्रिप હતી. और हम यहाँ गिर फॉरेस्ट में आए. हमने यहाँ पे 2 लॉयन और लेपर्ड, बहुत सारे बंदर और बहुत सारे हिरन वगैरह देखे. यहाँ की व्यवस्था हमें बहुत अच्छी लगी और यहाँ पे जो यहाँ पे हमारे साथ सफारी में उन्होंने हमारे साथ बहुत कॉम्प्रोमाइज़ किया और हमें बहुत अच्छा लगा. આજે અમે સાસણ ગીરમાં આવેલા સિંહ જોવા માટે અને ખૂબ સરસ રીતે અમે સિંહને જોયો. પાણી પીતો લગભગ 15 મિનિટ સુધી પાણી પીધું. પછી અમારી બાજુમાંથી જ સિંહ પસાર થયો અને અમને ખૂબ જ આનંદ થયો. અમને એવું લાગ્યું કે આજે અમારી સફારી હતી એ સંપૂर्ण રીતે અમે આનંદમય પસાર કરી. दिनांक 23 जून 2026 से हमारे गिर अभ्यारण्य में चलने वाली जिप्सी सफारी अस्थायी रूप से बंद की जाएगी. जैसा कि आप जानते हैं, मॉनसून के सीज़न में हम मुख्यतः 2 कारण से हमारे सेंचुरी विस्तार को क्लोज करते हैं. पहला है यहाँ पर वन्य जीवों की संरक्षण संवर्धन के लिए मॉनसून के समय में, उनके ब्रीडिंग समय में उनको अनडिस्टर्ब इन्वायरमेंट प्रदान करना, और दूसरा यहाँ आने वाले प्रवासियों की सुरक्षा को ध्यान में रखते हुए हम इस सफारी को अस्थायी रूप से बंद करते हैं. अक्टूबर के मास में फिर से यहाँ पर सफारी का पुनः आरंभ होगा. કચ્છની અંદર વિશ્વ ઊંટ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. માલધારીઓની આવક વધારવા અંગે ચર્ચા યોજાઈ. ખારાઈ ઊંટના સંવર્ધન અને ઉછેર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ખારાઈ ઊંટની વિશેષતા તેમજ સંરક્ષણ અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ઊંટ આધારિત પશુપાલન લાભદાયી બનાવવા વિવિધ સૂચનો જાહેર કરાયા. ઊંટના દૂધના ઉત્પાદનની અંદર મોટો વધારો કરવા માટે ચર્ચાઓ થઈ. દૂધના ભાવમાં વધારો કરવાની પણ માંગ ઉઠી છે. માલધારીઓને યોગ્ય બજાર અને વળતર આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. સરકાર વધુ સહાય તેમજ પ્રોત્સાહક યોજનાઓ લાવે તેવી માંગ કરાઈ છે. સંવર્ધન સાથે માલધારીઓના આર્થિક સશક્તિકરણનો મક્કમ સંકલ્પ પણ કરવામાં આવ્યો છે. વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરી, કારણ કે માલધારી બધા ભેગા થાય બધાય અને સાથે સાથે એમની જે મુશ્કેલી જે હોય એમની ચર્ચા થાય અને વિશ્વ ઊંટ દિવસની ઉજવણી કરીએ અમે. કે મેન કારણ એ કે કાંક પ્રશ્નના માલધારીઓનો હોય, ભલે અમે કારોબારી મળતી હોય, કારોબારીની મિટિંગ થતી હોય, કારોબારીની ચર્ચા થતી હોય, તમામ માલધારીઓ ન મળતા હોય. આજે સાધારણ સભા કરી એટલે તમામ માલધારીઓ મળે અહીંયા. એમના કોઈ પ્રશ્ન હોય, એમના પ્રશ્નનો કાંઈ ઉકેલ હોય તો અમે સાંભળીએ. એના માટે અમે હર હંમેશા 22 જૂનનો વિશ્વ ઊંટ દિવસનો કાર્યક્રમ કરતા હોઈએ. આપણે 2015થી ખારાઈ ઊંટની માન્યતા મળી છે, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. કચ્છમાં કચ્છી ઊંટ અને ખારાઈ ઊંટ એ બે પ્રકારના ઊંટો આવેલા છે. હવે દિવસા દિવસ હવે આ પશુપાલન વ્યવસાય ગાય ભેંસ કરતાં આખો વિષમ દિશામાં છે, કારણ કે આ દરરોજ 10 થી 15 કિલોમીટર 20 કિલોમીટર ચાલવું પડતું હોય છે. ઘણી બધી મુશ્કેલીઓ વચ્ચે પણ ટકાવી રાખ્યું છે, એ જ મોટી વાત છે. દિવસા દિવસ જે સંખ્યા ઘટી રહી છે ખારાઈ ઊંટની, તો ખારાઈ ઊંટની માન્યતા મળી એ ખૂબ ધન્યવાદની વાત છે. પણ એનું સંવર્ધન, એનું ચારિયાણ જે ચેરિયા છે એનું નિકંદન નીકળી ગયું છે.
તો એના કેમ આપણે ચેરિયાનું વાવેતર થાય અને એ ટકી રહે એના માટે પણ સંગઠન વિવિધ સરકારી કચેરીઓમાં પણ અમે રજૂઆતો કરેલી છે. અને દર વર્ષે 22 જૂન વિશ્વ ઉર્દુ દિવસ સંગઠન ઉજવે છે. આજે પણ એ રીતે સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સંગઠનના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પ્રભાબેન આવ્યા હતા, સાથે સૌદેશના ચેરમેન શ્રી વલ્લમજી અને પશુપાલન નાયબ નિયામક આર.ડી. પાટીલ સાહેબ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. અને ખાસ તો ઊંટ ઉછેરક માલધારી સંગઠન દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી વિવિધ કામગીરીઓ વિશે અહેવાલ રજૂ કરવામાં આવ્યા હતા અને એમનો નાણાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યું હતું. બુધવારે નહીં મળે કેબિનેટની બેઠક. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના કારણે બેઠક નહીં યોજવાનો સરકાર તરફથી નિર્ણય કરવામાં આવ્યો છે. કેબિનેટની બેઠક રાજ્યમાં 23 જૂનથી 25 જૂન દરમિયાન છે. શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી ભાગ લેવાના છે. શાળા પ્રવેશોત્સવમાં મંત્રીમંડળના સભ્યો, અધિકારીઓ પણ ભાગ લેશે. શાળા પ્રવેશોત્સવમાં અલગ અલગ જિલ્લાની શાળાઓની 3 દિવસ દરમિયાન મુલાકાત પણ લેવામાં આવશે. શાળા પ્રવેશોત્સવને ધ્યાનમાં રાખી અને સરકારની મળનારી કેબિનેટ બેઠકને મોકૂફ રાખવામાં આવી છે. અમદાવાદ કર્ણવતી ભાજપ દ્વારા મંડળ પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. નવનિયુક્ત કાઉન્સિલરો તેમજ વોર્ડના હોદ્દેદારોને અપાશે તાલીમ. 14 જુલાઈ સુધી યોજાશે આ મંડળ પ્રશિક્ષણ વર્ગ. પહેલા દિવસે વટવા વિધાનસભા અંતર્ગત વોર્ડની તાલીમ, ત્યારબાદ રામોલ, હાથીજણ, વસ્ત્રાલ અને વટવાના આજે પ્રશિક્ષણ વર્ગ. પશ્ચિમ ઝોન ઇન્ચાર્જ કે.સી. પટેલ, ગોરધન ઝડફિયા, હરીન પાઠક રહેશે હાજર. 5 અલગ અલગ વર્ગમાં આપવામાં આવશે તાલીમ. સંગઠનમાં સ્વરૂપ છે. રામોલ, વટવા અને વસ્ત્રાલ આ 3 વોર્ડનો મંડળ વર્ગ આજે શરૂ થઈ રહ્યો છે. એનું પ્રદર્શનીનું ઉદ્ઘાટન રાજેશભાઈ પટેલ, પ્રદેશના સંયોજક, માન્ય હરીનભાઈ પાઠક, આપણા પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી, પાર્ટીના વરિષ્ઠ આગેવાન એવા જ માન્ય ગોરધનભાઈ ઝડફિયા, પૂર્વ મંત્રી, પ્રદેશના ઉપાધ્યક્ષ અને અનેકવિધ જવાબદારીઓ જેમને સંભાળી છે. આ 3 વર્ગમાં ઉદ્ઘાટન સત્ર થવાના છે. ભાજપ દ્વારા ઉત્તર ઝોનના હોદ્દેદારોની નિયુક્તિઓ કરવામાં આવી. ખાલી પડેલી સંગઠનની જગ્યાઓ ઉપર કરાઈ નિયુક્તિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ખાલી થઈ હતી આ જગ્યાઓ. ઉત્તર ઝોનના 8 જિલ્લા મહાનગરની ખાલી જગ્યાઓ પર નિયુક્તિ કરવામાં આવી છે. હોદ્દેદારો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા જગ્યા ખાલી પડી હતી. વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવ્યું છે. 2031માં વર્લ્ડ એથ્લેટિક્સ માટે ગુજરાતની દાવેદારી. મુખ્યમંત્રીની સાથે વર્લ્ડ એથ્લેટિક્સ ડેલિગેશનની મુલાકાત કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ મુલાકાત કરવામાં આવી. ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સમીક્ષા થશે. વર્ષ 2031માં વર્લ્ડ એથ્લેટિક્સ માટે નિરીક્ષણ શરૂ. ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય રમતોની તૈયારીઓ પણ તેજ. 2028 અને 2031 રમતો માટે ગુજરાત પર નજર. વૈશ્વિક સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે ગુજરાતનું પ્રેઝન્ટેશન. વર્લ્ડ એથ્લેટિક્સ ટીમ 2 દિવસીય મુલાકાતે. સ્પોર્ટ્સ હબ બનવા ગુજરાતનો મોટો પ્રયાસ. તો નીટ મુદ્દે કોંગ્રેસના આક્ષેપો ઉપર ભાજપે જવાબ આપ્યો છે. ભાજપે વિદ્યાર્થીઓને અગવડતાના આક્ષેપો ફગાવ્યા. કોંગ્રેસ માત્ર રાજકારણ કરી રહી હોવાની પણ ડોક્ટર અનિલભાઈ પટેલે વાત કરી છે. નીટ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ. કોંગ્રેસ પાસે મુદ્દા નથી. વિરોધ માટે કોંગ્રેસ દરેક મુદ્દા ઉપર કૂદી પડે છે. નીટ અને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું. સરકારે હકારાત્મક ઉકેલ લાવ્યા હોવાની ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કરી વાત. એટલે ભાજપાનો વિરોધ કરવા માટે કોકના કોક નાના મોટા ઇસ્યુ ક્યાંક થયા હોય, એ સ્થાનિક ઇસ્યુ હોય અથવા તો પછી ખૂબ નાના પ્રમાણમાં પણ ઇસ્યુ હોય, તો એને એની નકારાત્મક રાજનીતિનો ભાગ બનાવે છે. નીટની એક્ઝામ હોય કે ખેડૂતોની મુશ્કેલી હોય, એ સરકારે બધી જ સમસ્યાનું સમાધાન ભૂતકાળમાં લાવેલું છે
અને નીટનું હજુ ગઈકાલે જ પણ ખૂબ સારી રીતે એક્ઝામ આખા દેશમાં પૂર્ણ થઈ છે. ગુજરાત એસટીની ડિજિટલ પહેલથી મુસાફરોને મોટી રાહત મળી છે. QR કોડ પેમેન્ટ દ્વારા 1 વર્ષમાં 1.3 કરોડનું ટ્રાન્ઝેક્શન થયું છે. QR કોડથી નિગમને 112 કરોડથી વધુની આવક. 16 વિભાગના 125 ડેપોમાં નવા ETM મશીન પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. એસટી નિગમ દ્વારા 10,500 નવા મશીનો ફાળવવામાં આવ્યા છે. 100 કિલોમીટરથી વધુની લોકલ ટ્રીપ્સમાં ઓનલાઈન રિઝર્વેશન. લોકલ રૂટની 2500 જેટલી ટ્રીપ્સમાં મળશે સુવિધા. QR કોડ ટ્રાન્ઝેક્શન 4.60 લાખથી વધી 17.34 લાખ. પૂર્વ અગ્નિવીરોની માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. પોલીસ ભરતીમાં 20% અનામતનો લાભ મળશે. શારીરિક કસોટીમાંથી મુક્તિ અને વયમર્યાદામાં છૂટછાટ અપાશે. ઉપલી વયમર્યાદામાં 3 વર્ષ સુધીની છૂટ મળશે. પ્રથમ બેચના સભ્યોને ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની મુક્તિ. પૂર્વ અગ્નિવીરોને હથિયારી અને SRP ભરતીમાં લાભ મળશે. જેલ તેમજ વન વિભાગની ભરતીમાં પણ અનામત. વનરક્ષક અને વનપાલ વર્ગ 3માં લાભ મળશે. મુન્દ્રા એરપોર્ટનું આવતીકાલે અદાણી ગ્રુપ દ્વારા થશે લોકાર્પણ. સ્ટાર એરલાઇન્સની 8 નવી હવાઈ સેવાઓના પ્રારંભ થશે. અદાણી ગ્રુપે આધુનિક ટર્મિનલ અને વિશ્વસ્તરીય સુવિધાઓ અહીં ઊભી કરી છે. નવા એરપોર્ટથી દેશના વિવિધ શહેરોની સાથે જોડાણ પણ મળશે. 1900 મીટરના રનવે ઉપર મોટા જમ્બો વિમાનો ઉતારાશે. મુસાફરો માટે લાઉન્જ, ફૂડ કોર્ટ, પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. ભુજ અને કંડલા બાદ કચ્છને મળ્યું છે આ ત્રીજું એરપોર્ટ. ઉદ્યોગ, વેપાર, પ્રવાસનને મળશે નવી ગતિ. કચ્છવાસીઓ માટે ખૂબ જ ગર્વની વાત છે. કચ્છમાં આ ત્રીજું એરપોર્ટ સુસજ્જ થઈ ગયું છે ત્યારે આજરોજ સ્ટાર એર દ્વારા ફ્લાઇટોની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં મુન્દ્રાથી દિલ્હી, મુન્દ્રાથી મુંબઈ, મુન્દ્રાથી ગોવા તથા દક્ષિણના શહેરો સાથે મુન્દ્રાને જોડવામાં આવ્યું છે. સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના ધર્મપત્નીનું અવસાન. માંદગીને લઈ અને સારવાર દરમિયાન ભાવનાબેન પટેલનું અવસાન. પ્રફુલભાઈના પત્ની ભાવનાબેનનો પાર્થિવ દેહ હિંમતનગર લવાયો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી પહોંચ્યા. પ્રફુલભાઈના નિવાસસ્થાને જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્વ મંત્રી, રાજકીય આગેવાનો, પરિજનો સહિત સ્થાનિકો અંતિમ દર્શન માટે પહોંચ્યા. જિલ્લા કલેક્ટર, IG, SP સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા. ગોંડલ નજીક ફરી ભાદરની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. રામદ્વારથી ઉમવાડા ચોકડી જતા સર્વિસ રોડ ઉપર ભંગાણ થયું છે. ભયંકર પ્રેશરને કારણે ડામર રોડ તોડી અને ઉડ્યા પાણીના ફુવારા. પાણી સાથે કાંકરા અને ધૂળ ઉડતા વાહન ચાલકો પણ પરેશાન. પાણીનું પ્રેશર ઘટતા ફુવારા બંધ થયા. વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો. સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. પલટા બાદ વરસાદ પડ્યો. વઢવાણના વડોદ, વસ્તડી, ટુવા, ટીંબા સહિતના ગામોમાં વરસાદ ખાબક્યો છે. વરસાદના આગમનથી એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી. ખેડૂતોમાં પણ વરસાદને પગલે આનંદની લાગણી જોવા મળી રહી છે. તો આખિરકાર લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાનું આગમન સુરેન્દ્રનગરમાં થયું છે. ખાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને કારણે ધરતીપુત્રો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. મોરબી ભાજપના નેતા તપન દવે પર હુમલાના કેસમાં કાર્યવાહી. હુમલાના કેસમાં યુટ્યુબર લાલા આહિરની અટકાયત. લાલો આહિર હુમલાના કેસમાં મુખ્ય આરોપી. પ્રભાસ પાટણ પોલીસે 11 આરોપીઓની અટકાયત કરી છે. એક ફરાર. પ્રભાસ પાટણ પોલીસે 11 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા. વેરાવળ કોર્ટે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગઈકાલે વેરાવળ નજીક ડારી ટોલ બૂથ પર કરવામાં આવ્યો હતો હુમલો. હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. લૂંટ, રાયોટિંગ સહિતની કલમો લગાવી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બપોરના સમયે તપનભાઈ દવે હળવદના વ્યક્તિ પોતાના પરિવાર સાથે સોમનાથ દર્શન કરીને પરત થઈ રહ્યા હતા. તે દરમિયાન ફાસ્ટેગ ડિસ્ટ્રોય થઈ ગયું હોય એ ફાસ્ટેગ બાબતે
તેમને ટોલ નાકાના કર્મચારીઓ જોડે માથાકૂટ કરી. એ માથાકૂટની અંદર તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી, પરિવારજનોની હાજરીમાં મારામારી કરી અને તેમની લખી નોંધતી નથી એ ટાઈપનો ગુનો દાખલ કરવામાં આવે છે. આ ગુનાના સંદર્ભે તાત્કાલિક પોલીસે સ્થળ પર જઈ અને આરોપીને કોર્ડન કરી પૂછપરછ કરી ટોટલ 12 આરોપીઓ એફઆઈઆર થઈ હોય તેઓ પૈકી 11 આરોપીઓને તાત્કાલિક ઝડપી કરી. આ આરોપીઓને આજે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરેલ. કોર્ટે દિન 2ના રિમાન્ડ આપેલા છે. સુરતનું સરથાણા અને મોટા વરાછા બન્યું છે ડુપ્લિકેટિંગનું હબ. સરથાણામાં જાણીતી બ્રાન્ડના સાબુની બનાવટી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે 6.67 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. સાબુ બનાવવા માટે વપરાતી ડાય, બનાવટી સાબુ પણ જપ્ત કરવામાં આવ્યા છે. 10 વેબસાઇટ પરથી સાબુ મંગાવ્યા, જેની સામે નકલી સાબુ મોકલ્યા. યામી શોપ પ્રાઇવેટ લિમિટેડે પોલીસમાં કરી હતી ફરિયાદ. સૂર્યોદય રો હાઉસમાં દરોડો પાડી અને પર્દાફાશ કરવામાં આવ્યો છે. કારખાનેદારની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આગળ વાત અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર આવી છે વિવાદમાં. શારદાબેન હોસ્પિટલમાં દર્દીના સગાએ હોબાળો મચાવ્યો. ડોક્ટરની ગંભીર બેદરકારીથી દર્દીનું મોત થયાનો આક્ષેપ છે. દર્દીના પેટમાં ગેસની સમસ્યા હોવાનું સ્વજનોનું કહેવું. શુક્રવારે દાખલ કરાયેલા દર્દીનું આજે સારવાર દરમિયાન મોત. પૂછ્યા વગર જ ઓપરેશન કરી દીધા હોવાનો પણ પરિવારનો આક્ષેપ છે. ઓપરેશન બાદ દર્દીનું મોત થતાં પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશની લાગણી જોવા મળી રહી છે. એડમિટ કર્યા છે, પરંતુ છે રાતે નાઇટમાં જ લઈ ગયા. બરોબર, રાતે એમની મિસેસે કીધું બરોબર કે મારો પરિવાર હજી હાજર નથી, મારો ઘરનો મેં તો મારા સસરા જેમ કે એ જે આવે પછી એના પછી એમને ખબર બી નથી કે દાખલ બી કર્યા છે. દાખલ માટે એમને કીધું કે મારા પરિવાર આવી જાય પછી અમે દાખલ બી કરીશું. એમને ગમે એમ કરીને 5મા માળેથી લઈ ગયા. એમને સાયન્સ કે એમને કંઈ ખબર નહીં પડતી તો એમને અંગૂઠા અપાઈ દીધા. પછી ડાયરેક્ટ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. જ્યારે વ્યક્તિ ના પાડે છે કે અમને હજી કંઈ જાણ નથી તો તમે ઓપરેશન કઈ રીતે કરો છો, એના અંગૂઠા એના કીધા વગર એના અંગૂઠા બી લઈ લીધા, એને સમજાયા વગર. એમને કોઈ સમજ બી નહીં પાડી કે એમને શું તકલીફ છે, શું નહીં, શું કરવું પડશે, શું નહીં કરવું પડે. એમને કોઈ સમજાયા વગર એમને ડાયરેક્ટ અંદર લઈ દીધા અને સીધી પછી ડાયરેક્ટ બોડી આપી દીધી. બરાબર, બોડી આપી દીધી. એના પછી કહેશે કે અમારે ફાઇલ નથી, ફાઇલ ખોવાઈ ગઈ. ફાઇલ કેવી રીતે ખોવાઈ જાય? પછી ડોક્ટરની આ મેન દરકાર ફાઇલ ખોવાઈ જાય, જે ફાઇલમાં બધું લખેલું હોય એ કઈ રીતે ખોવાઈ જાય? સારું હતું, ખાલી પેટમાં ગેસ હતો તો મેં દવા માંગતા હતા કે દવા લખીને આપી દો. એ કે ના, દવા લખીને તો 10 મિનિટમાં એ મરી જશે, એમનો ઓપરેશનની જરૂરત છે, અમને કરવું પડશે. મેં ના પાડ્યો. અમને જબરદસ્તી કીધું કે અંગૂઠા આપો. મેં કીધું શેનો અંગૂઠો હતો કે સોપડી લેવા માટે, તમે સોપડી લઈ આવો એનો અંગૂઠો. મને ખબર પડી નહીં. અંગૂઠો અપાયો, સોનોગ્રાફી, પેલું ખૂન લેબોરેટરી, એ બધું એ સાહેબે જ કીધું. મને ના બોલાવી, મને જૂઠું બોલીને 2 અંગૂઠા આપી. જાતે દોડીને એક્સરા સોનોગ્રાફી જાતે કરીને એ પોતે સોનોગ્રાફી એક્સરા લઈને ને સીધા ઓપરેશન થિયેટરમાં જતા રહ્યા. મને ના પાડતા મેં બહુ ખકડાયો દરવાજા, કોઈ નહોતું સાહેબ. મારા 5 છોકરા નીચે બેઠા હતા, હું ઉપર રડતી હતી. ના પાડતા મારા ઘરવાળા ના પાડ્યો. એમને 5-6 જણા ડોક્ટર થઈને એમને દબાઈ દીધા. જબરદસ્તી એનો હાથનો અંગૂઠો પકડીને અંગૂઠો લઈ લીધો. શારદાબેન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ હેતલ વોરાએ પરિવારના આક્ષેપો ફગાવ્યા છે. હોસ્પિટલ આવતા પહેલા જ આંતરડામાં કાણું પડેલું હતું. ઇન્ફેક્શનના કારણે મળ આખા શરીરમાં પ્રસરી ગયું હતું. શુક્રવારે 11:30 વાગ્યે દર્દીનું તાત્કાલિક ઓપરેશન કરાયું. ઓપરેશન સમયે દર્દીના સગાની સંપૂર્ણ મંજૂરી લેવાઈ હતી. ઓપરેશન સમયસર શરૂ થયું હોવાથી કોઈ બેદરકારી થઈ નથી. દર્દીના પેટમાં કોઈ ધારદાર વસ્તુ વાગી હોવાનો ખુલાસો. હોસ્પિટલ પ્રશાસને દર્દીના મોતની ઘટનાને લઈ દુઃખ ગણાવ્યું છે. દર્દી શુક્રવારે સવારે 10 વાગ્યે દાખલ થયા હતા. બુધવારે દર્દીના પેટ પર પંખો પડ્યો હતો. દર્દીએ અગાઉ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. અને એ આંતરડામાંથી જે બધો મળ હોય, બધો જે બગાડો હોય, પૂરા પેટમાં સ્પ્રેડ થઈ ચૂક્યો હતો અને આખા પેટમાં ઇન્ફેક્શન સ્પ્રેડ થઈ ચૂક્યું હતું. પેશન્ટ 10:30 દાખલ થયું, 10:15 દાખલ થયું. અમે 11:30 એમને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ એમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. બધો બગાડ કાઢ્યો, સીલ કરવામાં આવ્યું એમનું કાણું, તમામ વસ્તુ ટ્રીટમેન્ટ થઈ, બધું એમને સમજાવવામાં આવ્યું હતું. એમના વાઇફને બી સમજાવવામાં આવ્યું હતું. પણ આવા કિસ્સામાં અમે પહેલેથી જ સમજાવીએ છીએ કે પહેલાં 7 દિવસ બહુ જ ક્રુશિયલ હોય છે. બિકોઝ ઇન્ફેક્શન જે પેટમાં જેમ ગયું એમ પૂરા શરીરમાં બી સ્પ્રેડ થઈ જાય છે.
એટલે આજે સવારે એમનું મૃત્યુ થયું. એ પોતે SICUમાં જ હતા, ડૉક્ટરો બી હાજર હતા, ઓપરેશન બી ટાઈમસર થયું છે. એટલે તદ્દન પાયાવિહોણી વાત છે. તકલીફ છે તમારા પતિને એ ખૂબ ગંભીર છે અને આ પ્રકારનું તકલીફ થઈ છે. તે ઉપરાંત અમને પણ આ પ્રકારની જ્યારે ઇન્જરી બહારથી લઈ અને બહારથી એ લોકો ટ્રીટમેન્ટ લઈને આવે છે અને 2 દિવસ બહાર ટ્રીટમેન્ટ લીધેલી હતી, એટલે આ પ્રકારની ઇન્જરીમાં અમે પહેલેથી જ પોલીસ કેસ કરી દઈએ છીએ. કારણ કે ઘણી બધી ઘટનાઓ એવી હોય છે જેની અંદર ઉતરવા માટે ડૉક્ટર સક્ષમ નથી હોતા કે આ ઘટના કેમ બની. ઘટના ખરેખર પંખો પડવાથી થઈ છે કે આ પ્રકારની ડીપ ઇન્જરી જે થઈ છે અંદર, જાણે કે કંઈ ચપ્પુ વાગ્યું હોય કે કંઈક ડીપ પ્રકારનું શાર્પ ઓબ્જેક્ટ અંદર થયું હોય એવું ઓપરેશનમાં એમને લાગતું હતું. એટલે એના માટે અમે પહેલેથી જ પોલીસ કેસ કરેલો જ હતો. એટલે એ બધું એમને જાણ છે. MLC થયું હતું એટલે પોલીસ પણ એ વખતે પહેલી વાર નોટિફાઈ, એ બધું જ એમને ખબર જ છે. ભરૂચના કવિઠા ગામમાં લોકશાહીનું છેડેચોક હનન, ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવાર સામે ગ્રામ પંચાયત. મહિલા સભ્ય હેતલબેનના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો છે. શાકભાજી, કરિયાણું, દવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના સભ્ય યતીન પટેલની તાનાશાહીના વિડીયો પણ સામે આવ્યા છે. વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની હેતલબેને ખોલી હતી પોલ. ડટ્ટુ કાકા આપણને કહી દીધું કે મયુર જોડે બરાબર, એટલે ડટ્ટુ કાકા જોડે આપણે સપન નાખવાનો થતો જો કાલે કોઈ અત્યારે હાલમાં આપણી પાસે એક આવી ગયા છે, બીજા કઈ છે આપણે કાલે સહી કરાવવાની. મારી વાત સાંભળો, કાલે આપણી એક લોકો પણ 2 લોકો અત્યારે નહીં કે તારો ડટ્ટુ કાલે એ બી સહી કરી દે તો આપણે એક્સેપ્ટ. કાલે પાછું આવવા માટે એવું નહીં, આપણા વિરોધી નહીં અને એની જોડે જે વ્યક્તિ એને આવવું હોય તો આપણા દરવાજા ખુલ્લા છે, પણ જઈ લગીન ના આવે તઈ લગીન તો આ નિયમ બધો ને આ નિયમ એક્સેપ્શન બધો નિયમ તમે એક્સેપ્ટ કરાવી દીધું બરાબર. બધોની સંમતિ તો બાકી જો હું તો છે જ નહીં. એક્સેપ્ટ કરાવી દીધું ભાઈ, નાના છે બધા બોલી દીધું કે હા નાના બધા બોલી દીધું કીધું પછી મોટા ફરી જશે. ફરે તો આપણી 2 મહિના પછી તમે જો મોટા ફરી જશે ભાઈ. ખબર પડે ને જે ફરે ની એટલે કાપી નાખવાનું. આ વસ્તુની બધી બહુ વીતી ગયેલી છે કે નોના મળી જાય મોટા બચી જાય. પણ બીજી વાત એ હોબળો કે આ વસ્તુ કાલે એનું અમારા ગામના અમુક ગામ આગેવાનોએ રાત્રે 8 થી 9ના ગાળામાં એક સભા, એક મીટિંગ બોલાવી હતી અને તેમાં એ મીટિંગને હું ગેરકાયદેસર સભા કહું છું કે ગેરકાયદેસર એ લોકોએ બદ ઇરાદાથી બોલાવેલી એક સભા હતી, જેમાં મને ગામ બહાર મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં ગામના તબીબ એટલે કે ડૉક્ટર જેઓને જણાવવામાં આવ્યું કે આપશ્રીએ આ કુટુંબને કોઈ પણ જાતની દવા કે તબીબ સેવા પૂરી આપવાની નથી. અનાજ કરિયાણાની દુકાનોને એ જ વસ્તુ કહેવામાં આવી છે. શાકભાજી બંધ કરવામાં આવી છે. કેબલ કનેક્શન વાળાને જણાવી દેવામાં આવ્યું છે કે આમનું કેબલ કનેક્શન કાપી દેવું. આગળ વાત કરીએ થરાદની. થરાદના આનંદનગરમાં આશા વર્કરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. રેલીની મંજૂરી ન મળતા સરકાર સામે રોષ. 4 મહિનાથી પગાર ન મળ્યાનો આક્રોશ. લઘુત્તમ વેતન અપૂરતું હોવાનો આરોપ. પોલિયો અભિયાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મોટી સંખ્યામાં મહિલાઓ એકત્ર થતા મામલો ગરમાયો. કલેક્ટરને વિવિધ માગણીને લઈ અને આપ્યું આવેદનપત્ર. વાવ-થરાદ જિલ્લાના આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ભેગા થયા છે. આ બહેનોને 4 મહિનાથી એમના વેતન નથી ચૂકવાયા, ત્યારે આ બહેનોની હાલત ખૂબ કફોડી બની છે. એક તો મામૂલી ઇન્સેન્ટિવ ચૂકવાય છે, એમાં પણ 4 મહિના સુધી વેતન નથી ચૂકવાતા. અત્યારે બાળકોની શાળાઓ ખુલી ગઈ છે, ત્યારે એમના યુનિફોર્મ, ચોપડાઓ અને સ્કૂલની ફી ભરવાની આ બહેનોની બહુ દયનીય સ્થિતિ થઈ ગઈ છે. સરકારની મહત્વની કામગીરી કરતા હોય આશા વર્કર બહેનો પોલિયો નાબૂદ કર્યો, માતા મરણ ઘટાડ્યું, બાળ મરણ ઘટાડ્યું, ત્યારે સરકારે આ બહેનોને નિયમિત વેતન ચૂકવવા જોઈએ. આ બહેનોની વર્ષોની પડતર માંગણીઓ છે, ફિક્સ વેતન અને લઘુત્તમ વેતન, એ પણ હજુ પૂરી થતી નથી. સુરત જિલ્લા પંચાયતની ફેસિલિટેટર બહેનોના ધરણા. છેલ્લા 4 માસથી પગાર બાકી હોવાનો આક્ષેપ છે.
બાકી પગારની માંગ સાથે કચેરી બહાર ધરણા કરવામાં આવ્યા. પોલિયો રસીકરણની કામગીરી કરવા બદલ દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપો છે. પહેલા પગાર પછી જ કામના સૂત્ર સાથે બહેનોએ ધરણા કર્યા. મારી રજૂઆત એ જ છે કે અમારો 4 મહિનાનો પગાર નથી થયો, એ ઉપરાંત અમારો 25% વધારો અને 50% પણ વધારો બાકી છે અને આગળ હવે પોલિયો થવા જઈ રહ્યો છે. તો અમને CHO એવું જાણ કરવામાં આવે છે કે તમારે પોલિયોમાં તો કામગીરી કરવાની જ છે. જો કે અમારી પાસે ભાડું જ ભથ્થું નથી, 4 મહિનાનો પગાર નથી થયો, તો અમે કઈ રીતે પોલિયોમાં જઈ શકીએ? અમે અહીંયા સુધી આવ્યા છે તો અમારે 200 થી 300 રૂપિયા ભાડું થઈ ગયું છે. અમે પરમ દિવસે પણ આવેલા હતા તો પણ અમને નાખુશ કરીને મોકલી દીધા. અમે સવારના 10 વાગ્યાના આવેલા 6 વાગ્યા સુધી ગયા. એ લોકોનું કહેવાનું એવું છે જિલ્લા પંચાયતનું કે તમે ગાંધીનગરથી જાઓ અને અથવા તો તમે દિલ્હી સ્ટેટ ઉપર જાઓ. અહીંયા તો અમારો પગાર અહીંયાથી બધું બરાબર કમ્પ્લીટ છે, પણ આગળ જ કે પગાર અટકેલો છે. અમરેલીના ધારીની છતડિયા ગામની પ્રાથમિક શાળા જે વિવાદમાં આવી છે. શિક્ષકોની વચ્ચે આક્ષેપબાજીનો એક વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યું છે. શિક્ષક જયંતિ મહેતા ઉપર શિક્ષિકાએ મોટા આક્ષેપો લગાવ્યા છે. બહારથી બોલાવી અને વિદ્યાર્થીનીઓની છેડતી કરવાના આક્ષેપો લાગ્યા છે. મહિલા શિક્ષિકાએ અભયમ હેલ્પલાઇન પર ફોન કરી ફરિયાદ કરી. આક્ષેપનો સામનો કરી રહેલા જયંતિ મહેતાએ આરોપો નકાર્યા. મારી કારકિર્દી ખતમ કરવાનું આ મોટું ષડયંત્ર હોવાની શિક્ષકે વાત કરી છે. આરોપ કરનાર શિક્ષિકાના પતિ જ છે શાળામાં આચાર્ય. આક્ષેપ ઈ છે કે નિશાળમાં કોઈને લઈ આવે, દારૂ પીને લેબ ન બોલાઈ આવે, કોઈ ગમે એ લેડીઝને ન બોલાઈ આવે, મારી છોકરીઓને કાંઈ ચેન શાળા કે ધબા મારીને કાંઈ મારે નહીં, ખોટી ધમકીઓ ન દે અને ફોનમાં ટેબલના ખાનામાં ફોન રાખી અને બીજી છોકરીઓનો વિડીયો કોલ કરે અને આમ ડિસ્કા કરે. છોકરીઓ મને હા એને આમ ધબ્બો મારીને પટીઓને આમ કરે છોકરીઓને અને છોકરીઓને પછી ધમકી દે. એ છોકરીઓ બોલ છું. મારી શાળાના આચાર્ય સુરેશભાઈ વેગડા અને રેખાબેન મહેતા 2 દંપતી છે અને મારે જ્ઞાતિ તરીકે અંદરો અંદર કોને ખબર એના મારા પ્રત્યે કંઈક સુખ હોય એટલે એના દીકરાની સગાઈ નહોતી થતી તોય મારા વિરુદ્ધથી ખોટા આક્ષેપોના અંતે કરતા હતા. હવે એને કાંઈ નહીં તો છેલ્લી કક્ષાએ મારી ઉપર એક ખોટી ગંદકી ઉલાળી છે, બરાબર. એ તદ્દન પાયા વિહોણા છે અને એ વસ્તુ સાબિત થાય તો તમે કયો એ કરવા તૈયાર છું હું, બરાબર. પણ અમારા જે રેખાબેન મહેતા જે બોલે છે એ બાબતે હું માનહાનિનો દાવો કરવા માંગુ છું. ટેટ મુદ્દે શિક્ષકોના આંદોલનનો બીજો તબક્કો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે જાહેરાત કરી છે. 23 જૂનથી 5 જુલાઈ સુધી સાંસદ સંપર્ક સમર્થન અભિયાન. ટેટ મુદ્દે શિક્ષકોના હિત માટે સાંસદોને રજૂઆત કરાશે. લોકસભા અને રાજ્યસભાના સાંસદો પાસેથી સમર્થન મેળવાશે. દેશવ્યાપી અભિયાનમાં શિક્ષકોના હિતની લડતને વધુ વેગ આપવામાં આવશે. અખિલ ભારતીય કક્ષાએથી આ આંદોલનને વ્યાપક અને જલદ બનાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આગામી 5મી જુલાઈ સુધી સાંસદ સંપર્ક યોજના કરવામાં આવશે. આ અન્વયે જે તે જિલ્લાના પદાધિકારીઓ, તાલુકાના પદાધિકારીઓ દ્વારા પોતાના સાંસદશ્રીનો સંપર્ક કરવામાં આવશે. તેમને આવેદનપત્ર આપવામાં આવશે અને તેમની સમક્ષ જે શૈક્ષિક મહાસંઘની લાગણી છે, ગુજરાત રાજ્યના 75,000 અને સમગ્ર ભારતના 25 લાખ શિક્ષકોની જે લાગણી છે એ વ્યક્ત કરવામાં આવશે. એમની પાસેથી સમર્થન પત્રની માગણી કરવામાં આવશે. આણંદમાં TOEFL પરીક્ષા પાસ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. લિંક હોરિઝોન કંપનીએ MOU કરી અને લીધું હતું આ બિલ્ડિંગ. અમદાવાદના 3 ગઠિયાઓએ બનાવ્યું હતું નેટવર્ક. આણંદ આર્ટ્સ કોલેજમાં પરીક્ષા ખંડની દિવાલમાં કાણું પાડ્યું હતું. ડમી ઉમેદવારે HDMIથી સ્ક્રીન શેર કરી અને પરીક્ષા અપાતી હતી. આણંદ સાયબર ક્રાઇમે 3 જેટલા આરોપીઓની સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં રહેતા તરુણકાંત શર્માને ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદના અર્થ બુંદેલા હર્ષદ રાવલને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે. આણંદ ટાઉનના ગ્રીડ ચોકડી પાસે આવેલ આણંદ કોલેજના બીજા માળની બિલ્ડિંગમાં એક વ્યક્તિએ આ બીજા માળે મકાન ભાડે રાખી
અને આ રૂમની અંદર IELTS ટોફેલ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારોને બેસાડી તેમની જગ્યાએ ડમી ઉમેદવારો દ્વારા એક્ઝામ અપાવી પાસ કરાવતા હોવાની હકીકત ધ્યાન પર આવેલી હતી. તરુણકાંત રાકેશકાંત શર્મા હાલ રહેવાસી સાઉથ બોપલ અમદાવાદ નાઓ મળી આવતા તેની પૂછપરછ કરતા આ જગ્યાએ હર્ષદભાઈ ભોગીલાલ રાવલ રહેવાસી નિકોલે આણંદ લો કોલેજ સાથે MOU કરી મેળવેલ હોવાની હકીકત જણાવેલી છે અને તેની ઓળખાણ સુનિલભાઈ બુંદેલા રહેવાસી અમદાવાદે કરેલ હોવાની હકીકત જણાવેલ છે. અને આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું. સમાચારો યથાવત છે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.